ધારાસભ્ય વિમલ ચુડાસમા એક્શન મોડમાં, પ્રભાસ પાટણના વોર્ડ નં. 2 અને 3માં કર્યું સ્થળ નિરીક્ષણ. સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા પ્રભાસ પાટણ વોર્ડ નંબર 2 અને 3માં ચોમાસામાં વરસાદના કારણે ઘરોમાં પાણી ભરાવાની ફરિયાદને લઈ વોર્ડ નંબર 2 અને 3ના કોર્પોરેટરોને સાથે રાખી સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વોર્ડ નંબર 2 સોમનાથ બાયપાસ જે હાઈવે નજીક હોવાના કારણે ભૂગર્ભ ગટરની અછતના લીધે થોડા જ વરસાદમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે વિમલભાઈ ચુડાસમા દ્વારા નેશનલ હાઈવેના અધિકારીઓને પણ ટેલિફોનિક ચર્ચા કરી તાત્કાલિક અસરથી આ સમસ્યાનું સમાધાન વહેલી તકે થાય તેવી સૂચનાઓ અપાઈ હતી. ધારાસભ્ય વિમલ ચુડાસમા એક્શન મોડમાં, પ્રભાસ પાટણ વોર્ડ નં. 2 અને 3માં કર્યું સ્થળ નિરીક્ષણ. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે, ત્યારે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા પ્રભાસ પાટણ વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી અને લોક સમસ્યાઓને લઈને સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રભાસ પાટણના વોર્ડ નંબર 2 અને 3ના સ્થાનિક લોકોની રજૂઆતોને ધ્યાને લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ બંને વોર્ડના કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનોને સાથે રાખીને જે તે સ્થળોની મુલાકાત લીધી હતી. સ્થાનિક લોકોની મુખ્ય ફરિયાદ હતી કે ચોમાસા દરમિયાન વરસાદના કારણે ઘરોમાં પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાય છે. ખાસ કરીને વોર્ડ નંબર 2 સોમનાથ બાયપાસ હાઈવેની નજીક હોવાના કારણે અને ત્યાં ભૂગર્ભ ગટરની અછત હોવાને લીધે સામાન્ય વરસાદમાં પણ ગોઠણડૂબ પાણી ભરાઈ જવાની સ્થિતિ ઊભી થાય છે. આ સમસ્યાની ગંભીરતાને સમજીને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સ્થળ પરથી જ નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. તેમણે અધિકારીઓને આ સમસ્યાનું કાયમી અને વહેલી તકે નિવારણ લાવવા માટે કડક સૂચનાઓ આપી હતી. નેશનલ હાઈવેના અધિકારીઓએ પણ ધારાસભ્યને ખાતરી આપી છે કે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તાત્કાલિક ધોરણે જરૂરી કામગીરી શરૂ કરવામાં આવશે, જેથી સ્થાનિક લોકોને આગામી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળી શકે. મહેન્દ્ર ટાંક, ન્યૂઝ 14 ગીર સોમનાથ. નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું, ત્યારે કાલે મને અહીંના મારા કોર્પોરેટર દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે વોર્ડ નંબર 2 અને 3ના કોર્પોરેટરો છે એને દ્વારા રજૂઆત કરવામાં આવી કે દર વખતે વરસાદના સમયે જે પાણી ભરાતું હોય અને પાણી જે છે બહારથી આવતું હોય છે એ સમગ્ર બીજા અને ત્રીજા વોર્ડમાં જતું હોય છે અને લોકોના ઘરમાં પણ પાણી ભરાતું હોય અને લોકોને નુકસાન થતું હોય છે. ત્યારે રજૂઆત લઈ અને અમે નેશનલ હાઈવેના અધિકારી સાથે મેં ટેલિફોનિક વાત કરી. નેશનલ હાઈવેના અધિકારી અત્યારે હાજર છે અને એ પાણી નિકાલનું જે છે એ જે નેશનલ હાઈવે દ્વારા જે પાણી નિકાલ માટેની જે કેનલ બનાવવામાં આવી છે એ કેનલમાં જોઈન્ટ આપવામાં આવે અને કેનલ સાફ કરવામાં આવે નેશનલ અધિકારી દ્વારા. એ મારા દ્વારા કહેવામાં આવ્યું છે. નેશનલ અધિકારીના અધિકારી આવ્યા છે એમને બતાડવામાં પણ આવ્યું છે. એમને ખાતરી આપી છે કે આજ કે કાલેથી આવી અને કેનલ સફાઈ કરવામાં આવશે અને પાણીનું એમાં જોઈન્ટ દેવામાં આવશે, જેનાથી પાણીનો નિકાલ છે જે વરસાદી પાણીનું એ પાણીનો નિકાલ દરિયામાં કે નદીમાં થઈ જશે, જેનાથી લોકોના ઘરમાં પાણી ન આવી શકે અને બીજા અને ત્રીજા વોર્ડમાં જે રહેતા લોકો દર વખતે મુશ્કેલી પડતી આ વખતે મુશ્કેલી નહીં પડે.